તો આ પાછળ તમને જ્યાં ધજાની દેખાય છે એ જ છે આપણા દ્વારકાધીશનું મંદિર. તો હવે દ્વારકાથી નીકળી ગયા છે અને પહોંચી ગયા સુદર્શન સેતુ ઉપર. તો આખો સુદર્શન સેતુ ઉપર અત્યારે ઊભા છે. પાછળનો વ્યૂ દેખાડું તો પાછળ આપણે ઓલું બ્રિજની પાછળ આ દરિયોની તમને દેખાતું છે. આલી બાજુ દેખાડું તો આખો દરિયો હોય. અહીંથી 1 કિલોમીટર જવાનું થઈ છે મંદિરે દર્શન કરવા માટે. બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા છે ને હવે બધા ભીડની જાજી. નાનો એવો બીચ છે, ટાપુ એવો છે, ઊંટ ને એવું બધું એ દરિયાના મોજાની ભયંકર રૂપે આવે અને પહોંચી ગયા છે અમે સોમનાથ. તો પાછળ તમને જે ગેટ દેખાય છે એ સોમનાથ એન્ટ્રી ગેટ છે મંદિરનો. અહીંયા હવે કૂતરાની ભાઈ એટલે થોડી ઘણી બીક લાગી છે. જોતા રહી ગયો બ્લોગ જ્યાં લગી પૂરો ન થાય ત્યાં લગી. તો હવે ડાયરેક્ટ આગળ તમને દેખાડું. તો હેલો દોસ્તો, કેમ છો બધા? મજામાં જઈશો. તો આ થંબનેલ જોઈને ખબર તો પડી જ ગઈ કે આજના વ્લોગમાં હું ક્યાં આવવાનો હોય શું કાંઈ. તો આજ પ્રસિદ્ધ એવું દ્વારકા એટલે કે દ્વારકાધીશનું મંદિર આવેલું છે. અહીંયા આવ્યા દર્શન કરવા માટે. ટ્રીપ બહુ લાંબી છે, બહુ એવા સ્થળની બધા આવે છે. એટલે અત્યારે તો સૌ પ્રથમ આવ્યા આરતી લેવાની છે દ્વારકાધીશના મંદિરની. એટલા માટે અહીંયા પહોંચી ગયા છે મંદિર. આવ્યા આપણે પાછળ દેખાય એ ગેટ છે, અર્ટિકા બાંધીને આવ્યા એ રાખી દીધી પાર્કિંગમાં. અને હવે બધા જઈ હાલીને થોડોક રખડવા. મોબાઈલની તો બધી મુકાવી દઈશ અંદર. મંદિરના દર્શન તો હું નહીં કરાવી લાગું, પણ જેટલું હું દેખાડી લાગીશ વ્લોગમાં એટલું તમને બધાને જરૂર દેખાડીશ. ખબર જ છે બધાને, જ્યાં જ્યાં છૂટ દઈએ અહીંયા તો દેખાડું છું. જેવા પ્રસિદ્ધ મંદિર હોય ને એમ મોબાઈલની અલાઉડ તો હોતા જ નથી. મોગલધામ છે કે બીજા સોમનાથ છે કે ગમે તે પ્રસિદ્ધ મંદિર હોય અહીંયા મોબાઈલ અલાઉડ દેતા જ નથી. અને બ્લોગમાં એ જ દેખાડવાનું. અત્યારે જે આવ્યા છે દ્વારકા, પછી જવાના છે બેટ દ્વારકા, અહીંયાથી પછી નાગેશ્વર અહીંયા બધી જવાના છે. તો આજના બ્લોગમાં એ બધા પ્રસિદ્ધ સ્થળ દેખાડવાના હો. અને અત્યારે આવ્યા છે દ્વારકા એટલા માટે કમેન્ટમાં જરૂર લખજો જય દ્વારકાધીશ. અને જે દ્વારકાધીશના ભક્ત હોય એ તો લખશે જ, અને જે ન હોય એ પણ લખજો જરૂર, જેથી મને ખબર પડે કે કોણ સપોર્ટ કરે કોણ નથી કરતા. અને હવે તમને ડાયરેક્ટ આગળ દેખાડું કે કયું સ્થળ આવે કે શું કાંઈ. તો હવે હાલીને પહોંચી ગયા. મંદિર અહીંથી દેખાય અને અહીંથી રેસ્ટોરન્ટ ને એવું બધું ચાલુ થઈ ગયું. આ ગ્રીડની દેખાય પાછળથી તમને દેખાડું તો મંદિર જેવું તો દેખાતું હોય છે પાછળ. એ બધું દેખાય ને બિલ્ડિંગ જેવું ને, અહીંયાથી મંદિરની ચાલુ થાય ને અહીંથી ચેકપોસ્ટની ચાલુ થઈ ગયું હોય. એટલે મેં કીધું જ્યાં લગીને આપણે વિડીયો બને ત્યાં લગીને બનાવો તો હોય ફાઇનલ. અંદર તો મને વિશ્વાસ છે પૂરેપૂરો, કેટલાય જે ભાઈ બધા કહે કે અંદર તો નહીં જ ઉતારવા દઈએ ને બધા હાલ્યા જઈએ. અને આ બધા આગળ મહિનાઓ જવા 7 જણા આવ્યા કુલ, 8 કુલ, અને ડ્રાઈવર હતા જે 9 જણા અર્ટિકા બાંધીને આવ્યા છે. ને સ્થળમાં તો એવું હોય દ્વારકા જેને જોયું હોય છે એને ખબર હોય છે કાંઈ શું સુવિધાની છે અને કેવા સ્થળ જોવાલાયકની છે. બાકી તો ન ખબર હોય એને તો વ્લોગમાં જેવું તો દેખાડું હું. બાકી જે થાય જોઈ જાય આગળ હાલીને જાય. હજી તો પાછું જવું જોઈએ અમારા મોબાઈલને બધું લઈ આવ્યા એ મૂકવા માટે. આ તો વ્લોગ બનાવો તો એટલે લઈ આવ્યો હોય તમારા હાટું આટલું કરવું. હવે જોઈએ ચેનલ મોનેટાઈઝ થાય કે નથી થતી. તો હવે હાલતા ધીમે ધીમે દરિયા આગળ ઠેઠ આવી ગયા છે. હજી મોબાઈલનું નેનું તો કાંઈ કીધું નથી. મંદિર અંદર લગભગ નહીં જવા દઈએ, પણ હવે લગભગ આ હું બનાવીશ ને વિડીયો ત્યાં જ આખો વ્લોગ તો પૂરો થઈ જશે, કેમ કે વધારે મિનિટ થઈ જશે. અને સ્થળની એટલા છે ને કે દેખાડવામાં જ આપણે વ્લોગ પૂરો થઈ જશે. કાંઈ વાંધો ને આપણે પાર્ટ 2 મૂકી દઈશું. અને એવું લાગે તો પાર્ટ 3 બાકી બતાવવું એ ફાઇનલ એ બધાને. અને આ પાછળ તમને જે દેખાય દરિયો અને બોટ ને એ અત્યારે તો પાણીની એવું નથી, એટલે થોડુંક ફૂંકાય જેવું લાગે છે. અને આલી બાજુ તો હે રસ્તો નહીં જવાનો ને આગળ જઈશું એટલે મોબાઈલની તો નોટ અલાઉડ. એટલે હજી વાગ્યા 3:30 અને અમારે લેવાની 5:30 આરતી. 2 કલાકનો હજી પૂરેપૂરો ટાઈમ છે. એટલે વ્લોગની મેં કીધું બનાવી નાખું નિરાતે. અને પછી મોબાઈલને એવું બધું મૂકતા આવી અર્ટિકામાં, એટલે કે અમારી ગાડી જે બાંધીને આવ્યા હોય એમાં જ. પબ્લિક તો અત્યારે તો હચોડી આપણે એવું કેવું લાગે કે અહીંયા કોઈ માણસ નથી, હાવ સુમસાન એવું. અને જો જેવા 5:30 વાગશે ને ત્યાં બધી પબ્લિકની મનશે આવવું હોય દર્શન માટે ને આરતી માટે. પછી વારોની નહીં આવે હચોડે. એટલે અત્યારે બ્લોગની બનાવી નાખું, ડાયરેક્ટ આગળ તમને મંદિર દેખાડું. તો આ પાછળ તમને જ્યાં ધજાની દેખાય છે એ જ છે આપણા દ્વારકાધીશનું મંદિર. હવે મંદિર અંદર તો નહીં જવાય, પણ બાયણેથી થોડું ઘણું દેખાડું તમને. તો અહીંથી હવે સ્ટાર્ટ થઈ ગયો બજાર ને એ બધું, અને મંદિરનો ગેટ આવી ગયો હોય. આ પાછળ જ્યાં રસ્તો દેખાય છે એ ત્યાંથી ને મંદિરમાં જવાય છે. ને મંદિર તો હવે અહીંથી દેખાતું નથી, પણ અડીને જ છે, પણ બિલ્ડિંગો ને એવું બધું આવી ગયું ને કે દેખાતું નથી. એટલે આ આખી બજાર છે અહીંની દ્વારકાની, આખી બજાર. અહીંથી એક સેતુ હોય અહીંયા જવા માટે, પણ અમે અહીંયા નથી જવાના એટલે વ્લોગમાં તો નથી દેખાડતો. હવે હાલીને બજારમાંથી આગળ વધી ગયા અને પહોંચી ગયા મેં મંદિરના મેન ગેટ આગળ. તો આ પાછળ તમને જે પોલીસનું દેખાય છે એ ને આ જવો ઝૂંપડી જેવું છે, અહીંયા જ બધા મોબાઈલની મૂકી દેવાના છે. અત્યારે અમે તો વહેલા આવ્યા છે એટલે અત્યારે કોઈ છે નહીં, અમારા સિવાય કોઈ દેખાતું નથી બજારમાં. મંદિર અંદર જાય એ હવે ધીમે ધીમે જે થાય સાચું. બધે પોસ્ટરી તો માર્યા, ડ્રોન નોટ અલાઉડ. આ જો તમને દેખાડું એક પોસ્ટર્યું, ફોટોગ્રાફીની અલાઉડ નથી. જો આવી રહી
પાછળ લખ્યું જ છે કે અલાઉડ નથી એમ. તો વ્લોગ ઉતારતો જવું જે થાય એ સાચું, હવે બોલતા નહીં કોઈ, હાઈલા જાય સાનું ઊંડા. મંદિરનો ગેટ આવી ગયો હોય, ધીમેથી બોલવું નકર બીજા બધા સાંભળી જશે. અહીંયા પોસ્ટરિયાની લગાવેલા નો એન્ટ્રી, ને આ મંદિરની ઉપર ધજા દેખાય અહીંયા, તમને દેખાતી હોય કે ન દેખાતી હોય જરાક ઝૂમ કરીને દેખાડવા મંદિર છે, અહીંથી જ ગેટ છે જવાનો. વિડીયો તમે ઉતાર્યો, અંદર તો નહીં ઉતારી લાગુ, ગેટની બંધ છે એટલે. ઘણા બધા થઈ ગયા હાલતા મને મૂકી, વ્લોગ ઉતારતો હતો એટલે. તો હવે આ મંદિર તો મેં આટલું દેખાડવાનું તો એટલું દેખાડી દીધું. અંદરથી આમાં થોડું ઘણું જેમ દેખાતું એવું તમને થોડોક સપોર્ટ કરજો તમારા ભાઈને, ચેનલ મોનેટાઈઝ થઈ જાય એવું કંઈક કરજો. આખો વિડીયો બને એમ જોઈજો એટલે વોચ ટાઈમની મારો વધી જાય. ને આ બધા થઈ ગયા હાલતા બજારમાં, આખે પરિક્રમા કરી લીધી છે. હવે હાલીને જતો તો એન્ડ કરવો જ તો વ્લોગનો, પણ વળી ત્યાં આ બધા ક્યાંક મંદિર વાંહે દેખાય છે તો દેખાડી દઉં. આજે દેખાય દ્વારકાધીશનું મંદિર છે, તેજાની દેખાય, આખો મંદિર દેખાય છે. તમને વિડીયોમાં એટલું બધું નહીં દેખાય કેમ કે લાઇટિંગની નથી, લાઇટની નહીં. અત્યારે વાગ્યા 3:30 એટલે સમજી શકો લાઇટિંગની કેવું હોય. બધે મૂકીને વૈયા ગયા છે ને અહીંયા હવે કૂતરાની પાસે એટલે થોડી ઘણી બીક લાગી છે ને એના કરતાં જાજી બીક ઓળી લાગે કે નહીં કેમેરામાં પકડી રહી છે. તો અમને મોબાઈલની લઈ છે, રૂપિયાની લઈ છે, બધી અલગ. તો હવે દ્વારકાથી નીકળી ગયા છે અને પહોંચી ગયા સુદર્શન સેતુ ઉપર. તો આખો સુદર્શન સેતુ ઉપર અત્યારે ઊભા છે. પાછળનો વ્યૂ દેખાડું તો પાછળ આપણે ઓલું બ્રિજની જે પીછીની આ દેખાડે ગમે તે વિડીયોમાં તમે જોયા જ છે. એ પાછળ આખી છે, ફોટોગ્રાફીની બધું કરશે. આ પવનની વધારે છે, પાછળ આ દરિયોની તમને દેખાતું છે, આલી બાજુ દેખાડું તો આખો દરિયો છે અને બ્રિજ ઉપર અત્યારે ઊભો હો. હવે સુદર્શન સેતુથી જઈશું ડાયરેક્ટ બેટ દ્વારકા, અહીંયાથી જઈશું નાગેશ્વર ની બધી. તો હવે બધી આગળ એ દેખાડું. આ તો સુદર્શન સેતુ અત્યારે ઊભા રહ્યા હતા એટલે મેં કીધું એ દેખાડી દઉં, પછી ડાયરેક્ટ એ જ દેખાડી. તો ડાયરેક્ટ આપણે અહીંયા જ લઈ જાઉં તમને. હવે સુદર્શન બ્રિજે મોટા પાડીને બેસી ગયા રિક્ષામાં બધા. અહીંથી હવે 1 કિલોમીટર જવાનું થઈ છે મંદિરે દર્શન કરવા માટે. બધા રિક્ષામાં ગોઠવાઈ ગયા છે. હવે ડાયરેક્ટ બધા મંદિરે જઈએ એટલે અહીંયાના દર્શન કરાવી દઉં મંદિરના. અહીંયા લગભગ ફોટોની અલાઉડ છે, આપણે ડાયરેક્ટ અહીંયા વહ્યા જઈએ. હવે રિક્ષા કરીને પહોંચી ગયા અહીંયા મંદિરે ને વાયા બધા ભીડની જાજી. અંદર તો મોબાઈલની કેમેરાની અલાઉડ નથી. 4 જણા અહીંયા બે ઊભા છે, અમે 4 ગયા અંદર. હવે એ 4 ની આવશે, મોબાઈલની એને દઈ દઈશું ને વળી અમે 4 જઈશું. બાયણેથી તમે મંદિરની જોઈ શકો, આ મંદિર જવાનું નહીં. ભીડની તો અહીં સતત એટલી ને એટલી ગઈ બધા ગઈ છે. બાકી તો અહીંથી હવે ડાયરેક્ટ જઈશું. આ એક મહાદેવની મૂર્તિ છે, બહુ મોટી છે. અહીંયા તો ડાયરેક્ટ હવે રસ્તામાં જોવું એકાદું સ્થળ આવે તો દેખાડું. હવે બેટ દ્વારકાથી જતા હતા અમે ડાયરેક્ટ સોમનાથ જતા વૈચા રોડ ઉપર જ આ પાછળ રોડ દેખાય છે, અર્ટિગાની પાર્ક કરી છે. રોડ ઉપર જ આવે આ માધવપુર બીચ. દરિયો જોરદાર આવે, આમ ખડખા કેવા જોરદાર મજા આવે, આમ ભયંકર છે. બી કઈ એવી લાગે, પવન એટલો હોય અત્યારે, મોજાની હારા આવતા હતા. મેં કીધું વ્લોગમાં ઉતાર નાખું, બધાને દેખાડું. તો બાજુમાં જઈને તમને દેખાડું કે કેવા મજા આવે. બધા જોવો ને મોજ કરો. માધવપુર બીચ છે આખું, બધું ઊંટ ને એવું બધું છે. તો વિગતવાર દેખાડું બધાને. આખો નાનો એવો બીચ છે, ટાપુ એવો છે. ઊંટ ને એવું બધું એ દરિયાના મોજાની ભયંકર રૂપે આવે. આખો આમ ઠેઠ લગીને મોજા તો એવા જ આવે. આ બધા આવ્યા ઉતરીને હવે આ બે આગળ આવેલા જાય મિત્રોની. નાવાનું તો કોઈને નથી, આ તો ખાલી ફોટો ને ઉપાડવા આવ્યા છે અહીંયા. આ મોજાની દેખાડવા. મોજા તો એવા આવે ને કે આમ અવાજ એટલો બધો આવે છે, શું ખબર આ બધા કઈ રીતે બે લાગે. મને તો બીક જ લાગે. હવે આ બે આવેલા જાય, પવન આવશે તો ઉડી જઈશ. હોય ઝૂમ કરીને દેખાડું થોડું. બહુ એવા ભયંકર મજા આવે છે. મોજાની લહેર તો અહીંયા તો દેખાડી દીધી. હવે ડાયરેક્ટ જઈ સોમનાથ જે દેખાડી દઉં મોજાની લહેર. અહીંયા ભયંકર એવા મજા આવી છે. તો અહીંયા હવે જોઈ ફોટાની કેવો ટાઈમ રહી છે. બાકી ટૂંકમાં તો બધાને દેખાડી જ દઈશ તમને. તો ડાયરેક્ટ હવે મળી સોમનાથ. વાગી ગયા 5:30 અને દી માંડ્યો હોય ધીમે ધીમે આથમવા અને પહોંચી ગયા અમે સોમનાથ. તો પાછળ તમને જે ગેટ દેખાય છે એ સોમનાથનો એન્ટ્રી ગેટ છે મંદિરનો. મહાદેવનું મંદિર આવેલું સોમનાથ બધાને ખબર જ છે. અને પાછળ આલી બાજુ આવેલું છે મંદિર. અને મોબાઈલને અમે મૂકી દીધા હતા, દર્શનની કરી આવ્યા પછી વ્લોગ ઉતારવું કેમ કે અંદર મોબાઈલ અલાઉડ નથી સોમનાથ. દ્વારકા કરતાં પણ અહીંયા કડક વધારે છે. 3 વાર તો ચેક કરે કે કાંઈ છે નહીં ને હરખી રીતે ચેક કરે એમ, જેમ તેમ નહીં આવું. એટલે અહીંયા વ્લોગ તો નહીં ઉતાર લાગુ. બાકી આ બારણેનું તમે જોઈ શકો છો. સોમનાથ તો લગભગ આવી જ ગયા છે. જે નહીં આવ્યો હોય એને એવું લાગે તો સ્પેશિયલ મારે આવવું જોઈએ એક દી સિગરેટ કેમેરો લઈને બ્લોગ બનાવવા માટે. ને આ બધું તો પાર્કિંગ છે. અમે એર્ટિગા અહીંયા રાખીએ, બીજા બધા ગયા આમના. અને અમે 3-4 ભાઈબંધ આવી, કુશલ ને દીપ ને જે ચલો એક અંદર બેઠો. અમે બધા આવ્યા વિડીયોની બધું બનાવવા, ફોટા પાડવા ને એવું કરવા. હવે પછી જવાના અહીંથી ડાયરેક્ટ આંબા ભગતની વાડીએ. અહીંયા તો વ્લોગ બહુ બનાવીશ. જોવો હવે આગળ જોતા રહી ગયો વ્લોગ. જ્યાં લગી પૂરો ન થાય ત્યાં લગી. તો
તો હવે ડાયરેક્ટ આગળ તમને દેખાડવું હોય તો કાંઈ નકર અહીંથી પછી પૂરું કરું. હવે રાતે 8 વાગી ગયા અને પહોંચી ગયા હવે આંબા ભગતની વાડીએ, શ્રી ઓલા આંબા ભગતની ગાડીએ. અને હવે અહીંયા જમશું ને એવું ખુઈશું ને એવું કરશું ને સવારે ચડવાના ગિરનાર. તો આજનો જે વ્લોગ હતો અહીં જ પૂરો કરી નાખું. ભલે લાંબો વિડીયો થઈ ગયો છે એટલે છેલ્લે એન્ડ તો અહીંયા જ કરવાનો હતો મને એવું લાગતું હતું. અહીંયા ફોટો ને તેવું કાંઈ તો હે નહીં. અહીંથી હવે આજનો વ્લોગ પૂરો કરવું. હજી અમારી ટ્રીપ પૂરી નથી થઈ. હવે કાલ સવારે ચડવાના જુનાગઢ બીજા દિવસમાં હું મૂકવાનો હો એટલે બીજો વિડીયો પણ જરૂર જોઈજો. આજનો વિડીયો અહીંયા જ પૂરો કરવું. જય શ્રી રામ બધાને.